અને બીજું પુસ્તક જે મને ગમે છે, તમને પણ ગમશે. આ 200 રૂપિયાના પુસ્તક છે. આજે કોઈને જોઈએ તો 100 રૂપિયામાં મળશે, અને વાંચ્યા પછી ન ગમે તો 200 રૂપિયામાં પાછા લેવામાં આવશે. વેચેલો માલ વાપર્યા પછી ડબલમાં પાછો લેવામાં આવશે. મારા પુસ્તકોમાં મેં લખ્યું છે કે આ પુસ્તકના કોઈ કોપીરાઇટ નથી. જેને જેમ વેચવા હોય છાપીને વેચજો. 30,000 કોપી આની વેચાઈ ગઈ છે. અને આના પૈસા હું સારા શિક્ષકો બનાવવાના કામમાં વાપરું છું. આશા રાખું કે વિદ્યાર્થીઓ ખિસ્સામાં 100 રૂપિયા હોય તો આ પુસ્તક આજે ખરીદજો. એક પુસ્તકના 100 રૂપિયા છે. ચોથી અવસ્થા મોક્ષ આપણા હાથમાં છે. મોક્ષ એટલે શું? હું અહીંયા આવું ને પાણીની બોટલ ઘરેથી લઈને આવું. સાચી વાત કહું, ક્યાં ગયા સાહેબ આપણે તમારા? ક્યાં ગયા? બહાર ગયા? શું નામ? હું ભૂલી ગયો એમનું. 720 સેમિનારમાં સૌથી બેસ્ટ માણસને હું મળ્યો ને તો મિસ્ટર સર્વેશ્વરને હું મળ્યો છું. બેસ્ટ. અને મિસ્ટર યશ જે ઉભા થાવ તમે, એક તાળી એમના માટે બી પાડો છો. સિદ્ધાર્થ, આ એ માણસ છે કે જે મને પકડીને અહીંયા લઈ આવ્યો છે. એટલે મને એમ લાગે કે મારા જેવી નોટો બી ગમે જ આવા લોકોને. સાહેબ, હું ગઈકાલે આવ્યો ત્યારથી વેલકમ. મારું ઇમ્પિરિયલમાં રહેવાનું, કોઈ હું જનરલી રહેવાનું જમવાનું બધું જાતે જ કરું છું. આપણે કોઈનું કાંઈ જોઈતું જ નથી. પણ ધ વે દે આર ડીલિંગ વિથ મી, મને એમ થાય કે યસ, આ કામ સરસ રીતે કરવું જોઈએ. ઘણીવાર એવા લોકો બી મને ખટા એમ થાય કે આ ક્યાં આવી ગયા. પણ ઘણીવાર આવા લોકો મને તો એમ થાય કે સો મસ્ટ ગો ઓન. ધ વે ઇઝ વર્કિંગ. હોટલમાં ઉતરવાનું, જમવાનું, રાત્રે અત્યારે બી પાછું જમવાનું, હું આવ્યો તો બહાર બેસવાનું, ગાડી લેવા. એટલે તમે નસીબદાર છો કે યુ આર ઇન ગુડ હેન્ડ્સ. તમે એક સારા લોકોના હાથમાં છો. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે હું અહીંયા આવું ને પાણીની બોટલ ઘરેથી લઈને આવવાનું. મોક્ષ એટલે તમને 26 જાન્યુઆરીએ કોઈ બોલાવે કે ના બોલાવે, ધ્વજવંદન કરવા જવાની ઈચ્છા થાય ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને સ્કૂલ કોલેજમાં કે બજારમાં સ્કૂટર પાર્કિંગ કરવાનું યોગ્ય જગ્યાએ ઈચ્છા થાય ને, કોઈને નડે નહીં તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમારા કોઈ મિત્રને પૈસાની તકલીફ હોય, એની બેગમાં ચૂપચાપ 100-200 રૂપિયા મૂકી દો ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. આ બાકી બધી ડફોળ બનાવવાની વાતો છે. મોક્ષ એટલે શું? આ ધર્મગુરુઓએ, આ કહેવાતા 1400એ મોક્ષની શું વ્યાખ્યા બનાવી છે? પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. આમ કે આમ, જો હૈ સો હૈ. આપણે જે છે એનો સ્વીકાર, એને મોક્ષ કહેવાય. હું કોઈ પણ કામ કરીશ બદલાની ભાવના વગર કરીશ, એને મોક્ષ કહેવાય. હું રાજકોટમાં ચૂંટણી નથી ઉભો રહેવાનું કોઈ દિવસ, પણ મને એમ થાય છે કે યસ, આ કામ કરવાની જરૂર. એટલે મોક્ષ બહુ લાંબો વિષય છે, પણ તમને લોકોને બાલ મંદિરથી શીખવાડવાની જરૂર. આ એક જ દેશ, એક જ સંસ્કૃતિ મોક્ષ શબ્દની વાત કરે છે. દુનિયાના કોઈ ધર્મ પાસે આ મોક્ષ શબ્દ જ નથી. વી આર લકી. જીવતા જ મોક્ષ. આજે હું જંગલમાં જતો રહું, હિમાલયમાં જતો રહું, એક પગ ઊંચો રાખીને બેસી જઉં, બમ બમ બોલે તો મને મોક્ષ મળી જાય. પણ હું સમાજમાં રહી, સમાજ વચ્ચે રહી, સમાજનું કામ કરું તો કદાચ મને મોક્ષ વહેલા મળશે. એટલે લીવ ફોર ધ સોસાયટી. એટલે હું એમ કહું છું, પહેલા પોતાના માટે જીવો, પોતાના બાળકો માટે જીવો, પોતાના મા બાપ માટે જીવો, સમાજ માટે જીવો, અને પછી જે કંઈ છે એ બધું સમાજને આપી દો. આનું નામ મોક્ષ. આપણને આ ખબર નથી. અને ભેગું એ દિલ માગે મોર, આવવા દો. એક ગાડી હોય તો કે હવે 2 જોઈએ, એક બંગલો હોય તો કે હવે 2 બંગલા જોઈએ, હવે કે એસી જોઈએ, હવે સંડાસમાં બી એસી જોઈએ. મોટો ભિખારી માણસ થતો જ જાય. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. મારે દિવેલ પીધેલા ફરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. અને ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप સૌનો ખૂબ ખૂબ આભાર. તમે મને શાંતિથી સાંભળો. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકો મા બાપને પગે લાગતા હતા એટલા સ્ટુડન્ટ્સ જલ્દી સ્ટેજ પર આવી જાઓ, એટલે પછી તમારો આગળનો કાર્યક્રમ શરૂ થાય. મિસ્ટર સર્વેશ્વર માટે ફરી એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીશું. જે લોકો મા બાપને પગે લાગતા જલ્દી સ્ટેજ પર આવી જાઓ. વી ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ ધ ટાઈમ. ખૂબ જ
સરસ મજાનું જીવનને બદલાવી દે, જીવનની અંદર એક નવો વળાંક લાવી દે અને વાતાવરણ એક ઊભું કરી દે એવી સરસ મજાની આપણી સ્પીચ સાંભળી. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી સંજયભાઈ રાવલને વધાવીએ અને હરિવંદના પરિવાર અને ઉપસ્થિત સર્વ મુખ્ય મહેમાનો સ્ટેજ પર સંજયભાઈ રાવલને મોમેન્ટોથી તેમનું સન્માન કરવા માંગે છે. વિદ્યાર્થીઓના જીવન ઘડતરને હંમેશાને માટે ધ્યાનમાં રાખી અને હંમેશાને માટે એક વિદ્યાર્થીની અંદર ટર્ન આવે, જિંદગીની અંદર વળાંક આવે, જિંદગી એક જીવવા જેવી લાગે એવા હંમેશાને માટે પોતાના પ્રયત્નો જેમણે રહ્યા છે એમને હરિવંદના કોલેજ અને તમામ ઉપસ્થિત મહેમાનો આજે બિરદાવવા જઈ રહી છે. ત્યારે સર્વ ઉપસ્થિત મહેમાનોને સર્વેશ્વરભાઈ ચૌહાણ તેમજ ડૉક્ટર અશ્વિનભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત સર્વ મહેમાનોને નમ્ર વિનંતી કરીશ કે સાહેબને મોમેન્ટો આપી અને સન્માન કરે. ડૉક્ટર મહેશભાઈ ચૌહાણ તેમજ સર્વ ઉપસ્થિત મહેમાનો સાહેબને મોમેન્ટોથી સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આવો અનેરો અને મોંઘામૂલો પ્રસંગ હરિવંદના કોલેજના આંગણે છે ત્યારે ખરેખર હર્ષની લાગણી અનુભવીએ છીએ અને એક એવા વ્યક્તિત્વને સન્માનિત કરી રહ્યા છે ત્યારે હરિવંદના કોલેજ માટે પણ ખરેખર ગર્વની બાબત છે. અને સર્વ વિદ્યાર્થી મિત્રોને જ્યારે આવા હસ્તીના શબ્દોને સાંભળવાનો મોકો મળ્યો છે એ પણ વિદ્યાર્થીઓ માટે પણ ગર્વની બાબત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ ભવ્ય અને દિવ્ય એક્સપર્ટ ટોકને વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હરિવંદના કોલેજની લાગણીઓને માન આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા એ બદલ સમગ્ર હરિવંદના પરિવાર તરફથી, ટ્રસ્ટી તરફથી, ડાયરેક્ટરશ્રીઓ તરફથી, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ તરફથી સંજયભાઈ રાવલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કાર્યક્રમને હજુ આપણે આગળ જોવાનો છે. એક પછી એક પરફોર્મન્સીસ હજી આપણા બાકી છે, ડાન્સ બાકી છે, પ્રાચીન રાસ બાકી છે અને એને આપણે સ્ટેજ પરથી નિહાળવાનો છે. વધારે સમય નહીં બગાડતા બીએસસી સાયન્સના સ્ટુડન્ટ પ્રસ્તુત કરી રહ્યા છે ડાન્સ. વૈભવ વાગેયા અને ગ્રુપ પ્રસ્તુત કરે છે ડાન્સ. એકવાર જોરદાર તાળીઓથી આ ગ્રુપને સ્ટેજ પર આવકારીએ. પ્રસ્તુત છે ડાન્સ ફ્રોમ બીએસસી સાયન્સ સ્ટુડન્ટ.